રંગાવી બનાવી છે। શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદ દ્વેષ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે। સર્વે મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે। કોઈ પણ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ ચોક્કસ કરીએ છીએ। તો આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે સૌ શ્લોક અને સમૂહ પ્રાર્થનાથી કરીશું। બધા જ વિદ્યાર્થીઓ પ્રાર્થના માટે તૈયાર। આ
તરીકે આપણે સૌ જ્યારે ઉજવીએ છીએ એની શરૂઆત આજે 16 તારીખથી 21 તારીખ સુધી જુદી જુદી જગ્યાએ જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં આજે આપણે શાળાની અંદર કાર્યક્રમનું આયોજન થયેલું છે વિશ્વ માતૃભાષા દિનનું મહત્વ દર્શાવતું એક ગીત આપણે પહેલા સાંભળીશું સૌ શાંતિથી. માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે. માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે. એ મૂળ છે મારા ભાષા મારી ગુજરાતી છે. ભાષા મારી ગુજરાતી છે. આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી. આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતી. ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે. ધૂળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે. ભાષા મારી ગુજરાતી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય આપણી શાળાના અને હંમેશા આપણા પ્રેરણા સ્ત્રોત ઉત્સાહી આચાર્ય સાહેબ શ્રી લાલજીભાઈ દેસાઈને વિનંતી કરીશ કે એમનો
પરિચય આપે. સુમન, નમસ્કાર. આપની સમક્ષ જે મહેમાનો ઉપસ્થિત છે એમાંથી વિશેષ પરિચય હું પ્રવીણ દાદાનો આપીશ. બાકી તો જેમનો વારો આવશે વિશેષ પરિચય મળશે. પણ કલ્પેશભાઈ કહું છું કે પરિચય આપવા કરતાં મારું કામ અત્યારે વિષયાભિમુખનું વધારે છે, કારણ કે થોડા એ તરફે તમને બધાને લઈ લઉં. મારી બાજુમાં જે બેઠેલા છે સૌથી પહેલા આપ જુઓ છો દાદાને, અમે બધા પ્રવીણ દાદા તરીકે એમને ઓળખીએ છીએ. કલ્પના નહીં કરી શકો કેટલી ઉંમર છે દાદાની, અને તોય આટલા સ્વસ્થ છે અને ખૂબ નિયમિત જીવન છે. એટલે પેલું તમને બધાને લેવું તો દાદા જોડેથી લેવાનું છે કે આટલી ઉંમરે આટલા સ્વસ્થ કેમ છે. તો સ્કૂલમાં તમારા પડીકાને એ બધું મેં બંધ કરાવ્યું છે માંડ. તો એ નિયમિત જીવનશૈલી અને સાદો ખોરાક એ દાદાના એ વ્રતો છે બે. અને એ તમે જોજો પ્રવીણ દાદા, તમે બધા જ્યારે મોટા થઈ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તમે બધાએ નામ સાંભળ્યું છે જીપીએસસી, યુપીએસસી. દાદા જીપીએસસીના ચેરમેન રહી ચૂક્યા છે, બરાબર. એટલે એટલી મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે. એવું સરકારી કર્મચારી છે અને અત્યારે આપણા જેવી ઘણી સ્કૂલોમાં એમનું યોગદાન છે. ઘણી સ્કૂલો એમને સજીવન કરી છે ને ખૂબ જ મોટી તપશ્ચર્યા એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 12 સ્વયંસેવકથી અત્યાર સુધીના સ્વયંસેવક છે ને અમારા બધાના એવું પ્રેરણા સ્ત્રોત છે. એવા પ્રવીણ દાદાનું આ ક્ષણે આપણી સંસ્થામાં સ્વાગત કરીએ છીએ. ખૂબ સ્વાગત છે દાદા. બરાબર વચ્ચે તમને દેખાય છે કલ્પેશભાઈ પટેલ. એ આમ તો આપણે સ્કૂલમાં 2 વર્ષ પહેલા આવ્યા હતા આપણને આ જ સમયગાળા દરમિયાન સાહિત્યનું રસપાન કરાવવા માટે. અને આજે વિશેષ એમનો પરિચય જે ખરો એ જ્યારે એમનો વારો આવશે ને ત્યારે અહીંયાથી આપણા બેનશ્રી આપશે. પણ આપણી બાજુ દાદા અને કલ્પેશભાઈની વચ્ચે જે કિશોરભાઈ છે અને એમની બાજુમાં પ્રહલાદભાઈ છે. પરિચય એટલે આપું છું કે આપણે ગુજરાતીનું જ્યારે પુસ્તક ખોલીએ ત્યારે અંદર પાઠ કેવું લખતા વાંચીએ છીએ ત્યારે એવું થાય કે આ બધા લખવાવાળા કેવા હશે. અમને એવું થતું હતું કે આ બધા ઉપરથી ઉતરેલા હશે કે આપણા જેવા માણસો હશે, બરાબર. આ બધા એ કે જેમને તમારા ઘણા પાઠો અને કવિતાઓ લખવાવાળા જે છે ને એમાંથી એક આ લેખક અને કવિઓ છે. અને મેં કીધું હતું કે મારું કામ વિષયાભિમુખનું અત્યારે વધારે છે, એટલે એ તરફે તમને લઈ આવ્યો છું. અને કદાચ કોઈને એવી ઈચ્છા થાય આ બધું સાંભળ્યા પછી કે સાહેબ મારે લખતા શીખવું છે, મારે કવિતાઓ લખતા શીખવું છે, મારે કંઈક સર્જન કરવું છે, તો મને કહેજો કે એમને ગમે ત્યારે હું પકડી લાવીશ તમારા વચ્ચે. તમારે જે કક્ષાનું માર્ગદર્શન જોઈતું હોય એ બધું માર્ગદર્શન મળી રહેશે. પણ ખાલી એટલી અપેક્ષા છે કે આજનો કાર્યક્રમ છે એમાંથી જો એકાદ બે શીખી જશે ને લખતા આવડતા તો અમારું તો કરેલું બધું પૂરું થઈ જશે. બીજી બાબત કે કલ્પેશભાઈને તો મેં કીધું હતું સારું આમ 2 કલાકના કોઈ સ્ટેજ પ્રોગ્રામ માટે ચાલ્યા ના આવતા. આવો તો 3-4 દિવસની શિબિર લઈને આવજો, કે લેખન શિબિર, વાંચન શિબિર કે એવી શિબિર કે જેનાથી તમારું સતત અઠવાડિયે 10 દિવસ ઘડતર થાય અને કંઈક લખતા, વાંચતા, કવિતાની રચના કરતા તમે શીખો. પણ એ વચન એમને હજી હોલ્ડ ઉપર રાખ્યું છે, એટલે બાકી છે એ પૂરું કરવાના છે એવું એમનું વચન છે. એટલે એ પૂરું કરશે. પણ આપણે સારામાં આવતી સાલ સુધીમાં એક એવું શિબિર એવું ગોઠવીશું આપણે, અથવા તો વેકેશન દરમિયાન, કે તમને આવું કંઈક રસપાન કરાવે અને જેમાંથી આપણે આપણા સાહિત્ય પ્રત્યે જઈએ. ખાસ કરી અને 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણી માતૃભાષા, આપણી ભાષા ગુજરાતી, અને માતૃભાષા એ તો માનું ગાવાનું છે. એટલે એનું સન્માન કરવું અને એના પ્રત્યે સજાગ રહેવું. કારણ કે સમય એવો છે કલ્પેશભાઈ કે બધું ધીમે ધીમે જતું જાય. અને હું તો કાલ સાંજેથી વિચારતો હતો તો જ્યારે આંગણામાંથી ઘરમાં પ્રવેશીએ ને, અમારા ખેડૂત પરિવારના એટલે કેટલું એ હોય ત્યાં ગયા દોરડું પડ્યું હોય
રાસે પડી હોય, કાઠીએ પડી હોય, અસોરોએ પડી હોય, રોઢવોએ પડી હોય, આ બધા જોડીના નામ છે. કાઠીએ પડી હોય, સૂત્રીએ પડી હોય, પણ કોનો ઉપયોગ કયા સમયે છે, કોને સૂત્રી કહેવાય, કોને કાઠી કહેવાય, કોને દોરડું કહેવાય, કોને રાસ કહેવાય, કોને અથોડું કહેવાય, કે કોને તમે રોઢવું કહેશો, આ બાબતો બહુ અગત્યની છે બેટા. ના તો આપણું બધું કેટલા વર્ષોની તપશ્ચર્યા છે. આપણી આ સંસ્કૃતિ વિકસતા હજારો વર્ષ થયા છે, ત્યારે આપણે આ કૃષિ સંસ્કૃતિ પેદા કરી હતી, અને હવે આપણે છોડવાની આની ઉપર છે. ત્યારે કેમ તો જીવતી રહેવી જોઈએ. ઘરમાં બેસતા હતા ત્યારે ગોખરો મળતો હતો, ફૂંટી મળતી હતી, ઉમળો મળતો હતો, આ બધું જ હતું. પણ આ બધું ભલે આપણા વ્યવહારોમાંથી જતું રહ્યું, બોલચાલમાંથી જતું રહ્યું, પણ કેટલું સજીવન રાખવું પડશે. અને એટલા માટે તમારે બધાએ ગુજરાતીમાં, ગુજરાતી સાહિત્યમાં એવું નથી મારો તો વિષય વિજ્ઞાન છે, હું તો વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ભાષા ધોરણ 12માં છોડી પછી તો ક્યાંય આવી નથી, પણ તેમ છતાંય ઘણું બધું ભાષા વિશે એવું જાણીએ છીએ. આવા મહાનુભાવોના ક્યાંક સાંભળવાનો તમને લાભ મળે એવું લઈએ છીએ. બાકી કેટલીક વખતે અહીંયા આપણે કાવ્ય પઠન યોજીએ છીએ, કંઈક નાના નાના કાર્યક્રમો યોજીએ છીએ. આ બધા પાછળનું હેતુ છે તમારું ભાષા પ્રત્યેનું એ પ્રેમ વધે અને તમારું ખેંચકામ થાય. અને શીખશો તો મજા આવશે. ભાષા એટલી મજાની છે, આપણું બધું શીખશો તો તમે કલ્પના નહીં કરી શકો કે આપણી ભાષા આટલી બધી ક્યાંક ને ક્યાંક ઘણી વખતે તમારા સાહેબોને હું કહું છું કે એકાદ પુસ્તક મને વાંચેલા પુસ્તકોની યાદી આપજો જરા વર્ષે. એટલે આપણે ઘણા પ્રયત્ન કર્યા છે એમને, પણ આપણે લઈશું પ્રયત્ન કરવાનો કે કેવી રીતે લેવાનું. તમને પણ ખૂબ બડી પ્રોજેક્ટની અંતર્ગત તમે આ ટ્રેનિંગ આપી છે કે તમે કેટલાક પુસ્તકો વાંચો અને એમાંથી કંઈક ને કંઈક નવું મેળવો. બાકી એ જે બોલે સાંભળે એ આપણે સાંભળીએ, એમાંથી કંઈક ને કંઈક લેતા રહેજો. કારણ કે અહીંયાથી તો ઘણું રજૂઆત થાય છે ક્યાંક ને ક્યાંક. તમને બધાને ખબર છે કે તમે બધા ભણોએ છો, બરાબર? તમે મુનશીને ભણો છો, ક્યાંક એકાદ પાઠ આવતો હશે કીર્તિદેવનું મંજાર સાથે મિલાપ. અને એમની એવું કહેવાય છે ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતનો નાથ, માનવીની ભવાઈ, મળેલાજી, આ બધું તો વાંચ્યું ના હોય તો આપણે ગુજરાતી નથી. અને સાહેબ એવું છે કે અમુક પુસ્તકો જેવા છે ગુજરાતનું નામ તો 5 વખત વાંચીએ ત્યારે ખબર પડે છે છેલ્લે કે અંદરથી તો ક્યાં આવ્યું ક્યાં પહોંચ્યું. મને જેટલી વખત વાંચ્યો એટલી વખત નવું લાગે છે. એમ દ્વેષ તમારી કવિતાઓ કેટલી સરસ છે. અને અમે તો મૂળ ગામડાના ખેતી સાથે સંકળાયેલા એટલે અમને તો થોડા ગ્રામ્ય કવિઓ ગમે, પણ કલાબીની માળી અને રાવજી પટેલ સુધી આપણી જે સફરો છે ક્યાંક ને ક્યાંક રાવજી પટેલની તમારે કદાચ કવિતા આવતી જશે. માળી આંખે કંકુના સૂરજ આંખે આવે છે કઈ મારી આંખે કંકુના સૂરજ આંખે મારી વીર શંકારો વિલા સકને શંકોરો અજવાળા પેરી ઉભા શ્વાસ મારી આંખે કંકુના સૂરજ આંખે ધીરે રે પાદે પીળા ગોરા ધીરે રે પાદે લીલા ગોરા ડુબે ડુબે હલકા કરા ડુબે બોલતા કાકા મને વાગે સદી વિકરવાસ મારી આંખે કંકુના સૂરજ આંખે. અને અમરગઢની ટીવીની હોસ્પિટલમાં મરણ પથારીએ પડેલો માણસ સ્વતઃ બોલે છે, સ્વજને માનેલી છે આ કવિતા, એમને જાતે નથી કરી. અને જ્યારે આપણું જીવન એની આગળથી પસાર થાય ને પેલી 4 વર્ષની દીકરી જો રમતી હતી મરણ પથારી ટીવી હોસ્પિટલમાં પડેલો માણસ 4 વર્ષની દીકરી હશે કદાચ જતી હતી, એના પગમાં બાંધેલી પેલી ઝાઝળ છન થતી હતી ને કહે છે કે મને રોકે પછાવે ચોકમાં અડધા બોલે ચાલે, પેલી તાલુકા બોલે અડધા બોલે ચાલે વધતો ઝાઝળથી ચાલે મને વાગે સજીવી ઘરવાસ મારી આંખે કંકુના સૂરજ આંખે. તો આ બધા રસપાનો છે. કેવું મજાનું છે ભાઈ. એમાં હું કંઈક વાંચતો હતો ત્યારે એક રાવજી પટેલની જ કવિતા હતી કે એ વાંચતા પછી મને એવું થોડું સમજાયું કે દરેક વ્યક્તિને જીવવા માટે પ્રેરણા જોઈએ છે, લક્ષ્ય જોઈએ છે. કે ના હોય ત્યારે આપણો કેટલીક વખત નિરસ્તાઓ કે આવતી હોય ત્યારે આવે છે. સ્વજન કે પ્રિયજન જ્યારે ખેતરમાં પેલું સારસી કવિતા મારા ખેતરના સીધેથી લ્યા ઉડી ગઈ સારસી માં ભાતું લઈને આવ્યો એટલે કે માં રોજકીમાં છાશ પાછી રેડી છે, આ રોટલાને બાંધી લે, આ જલમની તમાકુમાં હવે કસ નથી, મને આ મોડીની છાય તળે પડી રહેવા દે,
ભલે આખું આ રેડી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, બરાબર, અલ્યા એ આ વરદને હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેરેથી લ્યા ઉડી ગઈ સારસી. વિષય એ નથી, વિષય એ છે સાહેબ કે જ્યારે તમારી સામેથી લક્ષ્ય આ તો સારસીના રૂપમાં એમણે જે કીધી છે, કોઈ પ્રિયજન તરીકે કલ્પે, આપણે એવું કલ્પે આ દુનિયાને જ્યારે અનુસંધાન સંતાય ત્યારે હું વાંચતો હતો તો કેટલાક નવી પેઢીના આપણા યુવાનો એને બ્રેકઅપ સાથે સરખાય. એટલે મેં કીધું જ્યાંથી એ અનુસંધાન સાધીને પણ શીખે છે ખરું ને ગુજરાતી, તો એ અગત્યનું છે. એટલે બાબત છે કે જ્યારે રસ લેતા થશો ત્યારે ઘણું બધું મેળવશો. અને આ બધું એવું છે કે જેમ આપણે તપ કરતા હોય, સાધના કરતા હોય, આ સાહિત્ય તો સાધના છે. હેમચંદ્રાચાર્યએ જ્યારે હેમ સમદારું શાસનનું નિર્માણ કર્યું, આ વાત તમને કીધેલી છે. અને રાજા સિદ્ધાર્થ એ આપણું વ્યાકરણનો ગ્રંથ એ હાથીની ઉપર જે લઈ અને સવારી પર લઈ નીકળે, પાછળ રાજા પગપાળા ચાલતો નીકળતો હોય, આ દ્રશ્ય કદાચ જોવાનું થાય. ટાઈમ પેલું આપણે કહીએ છીએ કે ટાઈમ મશીનમાં બેસી પાછું જવાનું થાય, તમે ક્યાં જાઓ તો હું ત્યાં જાઉં, કે આ રાજા સિદ્ધાર્થને જોઉં કે આપણી ભાષાની આટલી ઉચ્ચ મહત્તા કોણે કરી. આ દિશાઓ સુધી જવાનું મન થાય તે તમને બધાને ખાસ એવું કહું છું કે ક્યાંક રસ જતા ચાલતા જજો. આપણી ભાષામાં જે તાકાત છે અને આપણને વ્યક્ત થવાની જે સૌથી વધારે તાકાત આપે છે, હું કોઈ ભાષાનો વિરોધ નથી કરતો. અંગ્રેજી આપણી દુનિયા જોવાની વિન્ડો છે, એ આપણે જોઈશું, પણ આપણી ભાષા તો આપણી ભાષા છે અને જરવાવી જોઈએ, એનું ગૌરવ જરવાવું જોઈએ. આ બાબત અને સરસ છે. 2024માં તો સરસ આપ્યું ગુજરાતી સાહિત્ય અકાદમીએ આપણી થીમ હતી અલી હો ગુજરાતી. હવે આ અલી હો ગુજરાતી કઈ ભાષામાં તમે બોલી શકો, ક્યાંથી બોલી શકો? એટલું સરસ હતું અલી હો ગુજરાતી. આ બાબતો તમારી વચ્ચે લઈને આજે આપણા બધા મહાનુભાવો આવ્યા છે. સરસ માણશું અને ભેગા બેસી અને ક્યાં જરૂર પડે એમની કહેજો, હું મધ્યમ બનીશ, પણ તમારા જે રસ છે એને ચોક્કસ આપણે કેળવીશું. અસ્તુ. પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, કહેવાનું મન થાય કે અમારા સાહેબ ગણિત વિજ્ઞાનના શિક્ષક છે, છતાં કહી શકીએ કે એમનું હૃદય કવિનું છે. જ્યારે જ્યારે અમારે અહીંયા ભાષાનો કોઈ પણ કાર્યક્રમ હોય, અને આજે બે કવિતાની જે રાવજી પટેલની વાત કરી એ અમારે જ્યારે કાવ્ય પઠન હતું ત્યારે એમને ભાવાર્થ સાથે મારી આંખે કંકુના સૂરજ આત્મ્યા એનું રસપાન બાળકોને કરાવ્યું હતું. હા, એટલે જ્યારે જ્યારે ઘણીવાર તો અમને કોઈ વસ્તુની ખબર ના હોય એટલું ઊંડું જ્ઞાન ભાષાની અંદર અમારા સાહેબશ્રી ધરાવે છે. એમને કોઈ પણ મુદ્દો આપો ભાષાનો, ઘણીવાર નવલકથા એમને વાંચી હોય તો એની ચર્ચા મારી સાથે કરતા હોય કે બેન નવલકથા વાંચવા જેવી છે. એટલે કહી શકીએ કે કદાચ ગણિત વિજ્ઞાનના બદલે એ પોતે જો ભાષાના શિક્ષક થયા હોત તો આજે સાહિત્ય અકાદમીમાં તમારી સાથે કાર્યક્રમ એમની જ પ્રેરણાથી બાળકો મોબાઈલથી દૂર જાય અને કંઈક નવું વાંચન કરતા થાય, કંઈક શીખતા થાય. એના માટે છેલ્લા 3 વર્ષથી સાહેબે કીધું એમ બુક બડી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એની અંદર એક પુસ્તક હતું સાહેબ વારિશ, નાની દીકરી હતી અને એને જે એ પુસ્તક લખ્યું છે અમારા 9મા ધોરણની દીકરીઓએ વાંચી અને એનો રિવ્યુ આપ્યો. એ રિવ્યુ આપ્યો ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પુસ્તકોની અંદરથી કેટલું બધું જાણવા મળે છે, એક નવું જીવન મળે છે આપણને, એ આપણે જાણી શકીએ છીએ. કાર્યક્રમ માટે આપણે એકઠા થયા હોય અને અત્રે ઉપસ્થિત મહેમાનોનું જો સન્માન ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. તો આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સાહેબ શ્રી પ્રવીણભાઈ પ્રકાશી, અમારી શાળાના પ્રમુખ સાહેબ શ્રી ચેલાભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરીશ કે એમને સારો ટાણીને સન્માન કરશે. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે પુસ્તક આપીને સન્માન કરશે. શાળાના સુપરવાઇઝર સાહેબ શ્રી શુક્લા સાહેબને કરીશ કે પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. બાળકો આપણે એમને તાળીઓના ગડગડાટથી વધારીશું.
અને એ કેટલા ઉમદા વ્યક્તિ, કેટલા સારા વ્યક્તિ આજે આપણા સૌની ચિંતા કરી અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું અને સંજયને ખૂબ ખૂબ આભાર સાહેબ. ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ, ડોક્ટર પ્રહલાદભાઈ ચૌધરી સાહેબ જે આપણી ગાંધીનગર જિલ્લાની નજીકની અંદર આવેલી ગરદાઈ હાઈસ્કૂલની અંદર પોતે પ્રિન્સિપાલ છે અને એક ઉત્તમ કવિ. પરિચય તો વિશેષ આપીશું આપણે, પણ એમના સન્માન માટે પ્રમુખ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે સારો કરીને સન્માન કરશે. શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે પુસ્તક આપી સન્માન કરશે. શાળાના સુપરવાઇઝર સાહેબ શ્રીને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બેન એમનો વિશેષ પરિચય રાધિકાબેન તમને આપશે પ્રહલાદભાઈનો. ખૂબ ખૂબ આભાર સાહેબ. કિશોરભાઈ વિસાદરા સાહેબને વિનંતી કરીશ કે મારું સન્માન સ્વીકારશે. શાળાના પ્રમુખ સાહેબ શ્રી શાળાના શિક્ષક શ્રી હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ કે સાહેબને સાલોટાની સન્માન કરશે. પંકજભાઈ પટેલને વિનંતી કરીશ કે પુસ્તક આપી સન્માન કરશે. વિશાલભાઈ દવે સાહેબને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. સન્માનને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ. કલ્પેશભાઈ પટેલ સાહેબ જેમને આપણે કવિ તરીકે ઓળખીએ છીએ, એમને નિલેશભાઈ વગાસિયા સાહેબ સાલોટાની સન્માન કરશે. શીતલબેનને વિનંતી કરીશ કે એમને પુસ્તક આપી સન્માન કરશે. અંકિતાબેન પટેલને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. માફ કરશો, પ્રોટોકોલનો ભંગ કરી આપની વચ્ચે ઉપસ્થિત થયો છું, પણ અત્યારે જો સારું કરીએ ને તો કુદરત હંમેશા આપણી સાથે હોય છે. તો કુદરતને કરવું અને આપણી વચ્ચે એક કોડ ટુ એન્હાન્સ લર્નિંગ પ્રોગ્રામ CS સ્પ્રિંગ નામનો પ્રોગ્રામ હતો. ગર્વ સાથે વાત કરું છું. તો એમાં અમારા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. લગભગ ગાંધીનગરના 80 જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દર મંગળવારે એનું લેક્ચર એટેન્ડ કરતા હતા. એમાંથી અમારી સ્કૂલની એક બાળા એ વિજેતા ક્રમે પસંદ થઈ છે અને બહારથી જે મેડમ આવે છે ધર્મિષ્ઠાબેન પટેલ, તો મહેમાનો પણ ઉપસ્થિત અને મારી દીકરી એક રાહુલ જાનકી એને લેપટોપ ગિફ્ટ મળે છે સાહેબ. અને એમના લર્નિંગ પ્રોગ્રામ ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમે આભાર પણ વ્યક્ત કરીએ છીએ. બેન આપ ઉપર જાઓ અને સાહેબ
આપ શ્રીઓ બધા અને રાવલ જાનકી હા તમે આવો ધર્મિષ્ઠાબેન તમે સાથે ઉભા રહો બેન પ્રમુખ સાહેબ ગલાભાઈ સાહેબ હા જો બીજા દિવસે હોત તો અમારા મંડળના કારોબારી સભ્યશ્રીઓના પ્રમુખ સાહેબની ઉપસ્થિતિમાં અમારે ઇનામ આપવું પડે પણ આપ શ્રી ઉપસ્થિત છો અને આજે સોનામાં સુગંધ ભળી છે સાહેબ અહીંયા કે મારું તારું ને ગમવું પાન લાવ લાવ કરીએ સહી હારું કિત્તા કિત્તા એક કરીના બાકી સગળું પ્યારું પ્યારું આ મારું બધું પ્યારું પ્યારું છે સાહેબ બેટા આપણો જે સીએસટી નો પ્રોગ્રામ દર ઓનલાઈન લેવામાં આવે છે એમાં કેટલા બાળકો જોડાય છે આમાંથી છે બીજા કોઈ બાળકો પ્લીઝ હાથ ઉપર કરો મને ખબર પડે ઓકે તો બીજા જે બાળકો જોડાય છે એ લોકો પણ જો રેગ્યુલર જોડાશે અને સારા સારા પ્રોજેક્ટ સબમિટ કરશે તો એમને પણ નેક્સ્ટ મંથમાં લેપટોપ્સ આપવાના છે તો એવું નથી કે એક છોકરીને મળી ગયું એટલે પછી બીજાનો ચાન્સ નહીં આવે બરાબર આપણે બધા જાણીએ છીએ કે આ યુગ એઆઈ અને રોબોટિક્સનો જ છે બરાબર ને તો કોડિંગ જે પ્રાઇવેટ સ્કૂલોમાં બહુ જ બધી ફી લઈને શીખવાડવામાં આવે છે અમે ફ્રીઓમાં શીખવાડીએ છીએ અને કોડિંગ શીખવું ખૂબ જ જરૂરી છે બરાબર તો પ્લીઝ ઓનલાઈન જે પણ આ કાર્યક્રમ છે એમાં જેટલા બાળકો છે એ જોડાજો તો તમને પણ ચાન્સ મળશે અને જાનકીબેન રાવલને ખૂબ ખૂબ અભિનંદન આ લેપટોપ જીતવા માટે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધર્મિષ્ઠાબેન કાર્યક્રમને આગળ વધારવા જેનો લાભ આજે લેવા એકત્ર થયા છીએ આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ જે પોતાની વાણીથી આપણને જ્ઞાન પીરસે એના માટે રાધિકાબેનને વિનંતી કરીશ કે ડોક્ટર પ્રહલાદભાઈનો પરિચય આપશે અત્રે ઉપસ્થિત સૌને મારા નમસ્કાર ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2025 ગુજરાત સરકાર દ્વારા સન્માનિત થયેલ ડોક્ટર પ્રહલાદભાઈ આર ચૌધરીનો પરિચય આપતા મને અત્યંત ગર્વની લાગણી ઉદ્ભવી રહી છે જેઓ સાબરકાંઠાના મહેમદપુર ગામના વતની છે જેઓ હાલ શ્રી રૂપાલ કેળવણી મંડળ સંચાલિત શ્રી વરદાયની હાઈસ્કૂલ રૂપાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમનો શૈક્ષણિક અનુભવ પણ ખૂબ બહોળો છે આશરે 24 વર્ષ જેટલો એમનો શૈક્ષણિક અનુભવ રહેલો છે તેમના શોખની વાત કરીએ તો કાર્યક્રમનું સંચાલન સાહિત્ય સેમિનારમાં ભાગ લેવો વાંચન લેખન તેમજ સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલ રહેવું એ તેમની મનગમતી પ્રવૃત્તિઓમાંનું એક છે ગુજરાતી સાહિત્ય સર્જન અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા તેમણે અનેક પુસ્તકો પ્રકાશિત કરેલ છે જેમાં ગાંધી યુગના ગુજરાતી સાહિત્યનો પરિચય છંદ અને અલંકાર ભાષા વૈભવ વધારીએ આચાર્ય અભિયોગ્યતા કસોટી અરાવલી પ્રકાશન તેમજ શિક્ષક અભિયોગ્યતા કસોટી અરાવલી પ્રકાશન આવા બીજા અનેક પુસ્તકો તેમણે પ્રકાશિત કરેલ છે સાહિત્ય પરિસંવાદ રાજ્ય અને રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત રહીને તેમણે ઘણા કાર્ય કરેલ છે આશરે લગભગ 12 જેટલા સેમિનારમાં તેઓ કાર્ય કરે છે જેમાં રાષ્ટ્રીય પરિસંવાદ ભારતીયતાના સંદર્ભમાં આર્થિકકરણ શોધપાત્ર તલોદ ખાતે રાષ્ટ્રીય સેમિનારમાં અનુઆધુનિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી સાહિત્ય માણસા શોધપત્ર પીડીએ ખોખારો ખાધો તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાન સત્ર મોડાસા ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે માતૃભાષામાં તાલીમ શિબિરમાં તેમણે ભાગ લીધેલ છે આવા અનેક સેમિનારમાં ઉપસ્થિત રહીને તેમણે કાર્ય કરેલ છે ગુજરાતી વિષયના તજજ્ઞ તરીકે પણ તેમણે ફરજ બજાવેલ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક ગુજરાતી વિષયમાં ધોરણ 10 અને 12 માં ગુજરાતી હસ્તપ્રસ્ત સુધારણા કાર્ય શિબિર ખાતે ઉપસ્થિત રહીને તેમણે તજજ્ઞ તરીકેની ભૂમિકા અદા કરી છે તેમજ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 12 માં પણ ગુજરાતી
તેઓ તજજ્ઞ તરીકે ભૂમિકા કરે છે. ઉપરાંત આકાશવાણીમાં ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે હિંમતનગરમાં તેમણે તજજ્ઞ તરીકે પોતાની ભૂમિકા અદા કરી છે. તેમણે બીજા અનેક સાહિત્ય, સામયિક અને જર્નલ પ્રકાશિત કરેલ છે, જેવા કે પ્રગતિશીલ શિક્ષણ લેખ ઇનામ પણ રડી પડ્યું, કિંગ ઓફ એજ્યુકેશન વર્લ્ડ જર્નલ ISSN લેખ, તેમજ આવા બીજા અનેક સાહિત્ય, જર્નલ અને સામાજિક જેવા સામયિક તેમણે પ્રકાશિત કરેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા તેમને તેમજ સમાજ સંસ્થા તરફથી પણ સન્માનની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2024 નો પણ તેમને એવોર્ડ મળેલો છે. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2025 નો પણ તેમને એવોર્ડ મળેલ છે. આ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025, સ્વર્ણિમ ગુજરાત વિશિષ્ટ સિદ્ધિ સન્માન, અશ્વમેઘ લાઇફસ્ટાઇલ ગ્રુપ દ્વારા ગાંધીનગર ગૌરવ એવોર્ડ, આમ તેમણે અનેક સંસ્થા તરફથી તેમજ ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. વિવિધ સંસ્થા અને સંગઠનમાં તેમના સેવા કાર્યની વાત કરીએ તો તાલુકા મંત્રી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ તાલુકા સહમંત્રી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ, જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિકમાં પ્રાંત મંત્રી તરીકે તેઓએ ફરજ બજાવેલ છે. તેમજ વિશેષ જોઈએ તો સોશિયલ મીડિયા અને મોબાઈલ એડિક્શનના પ્રભાવની અસરો વિશે જાગૃતિ લાવવા ગુજરાતમાં પ્રોજેક્ટ પરમ થકી અમદાવાદમાં તેમજ ગાંધીનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શાળા, વિદ્યાર્થી અને વાલી સંપર્કની યોજના પર કામ કરી રહ્યા છે. તો હવે આપણે પ્રહલાદભાઈ ચૌધરીના અનુભવ વિશે તેમના મુખેથી સાંભળીશું. नमस्कार. सीट केम सर्वोदय हाईस्कूल एम शाह सर्वोदय हाईस्कूल शाला खाते आज विश्व मातृभाषा दिनની ઉજવણીના આયોજન અહીંયા ઉપસ્થિત પ્રવીણભાઈ વગાસિયા સાહેબ, કિશોરભાઈ ગઝલકા, એ પણ એમનો પરિચય વિસ્તૃત તો મળશે. સાથે આ સંસ્થાના આચાર્ય શ્રી લાલજીભાઈ, પ્રમુખ શ્રી અને સંયોજક કુલદીપભાઈ, તેમાં સંચાલક મીનાભાઈ, સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી માટે ગુજરાત સાહિત્ય અકાદમી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યક્રમો કરી અને વક્તાઓને આમંત્રિત કરી બાળકો સુધી માતૃભાષાનું જ્ઞાન જાય એ માટે સતત પ્રયત્નશીલ છે. એના ભાગરૂપે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. આપ સૌને મળવાનું છે. મારો વિસ્તૃત પરિચય મેં આપ્યો એ બદલ પરિચય આવા વક્તાઓને અને વડીલ વક્તાઓ છે અમારી પાસે. હું તો ઘણો નાનો છું, ખૂબ જેને કામ કર્યું છે. જીકાદર સાહેબ પોતાની નોકરી પણ એમણે છોડી છે અને સાહિત્ય સંવર્ધનમાં સમાજ સેવામાં કામ કરે છે. વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને એડવાન્સમાં શુભેચ્છા. એક પંક્તિથી શરૂઆત કરું છું. એ વિચારે ફૂલે ગજગજ છાતી મારી, એ વિચારે ગજગજ ફૂલે છાતી મારી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. એટલે આપણે સૌ ગુજરાતમાં રહી, ગુજરાતમાં બન્યા, માતૃભાષાનો માતૃભૂમિનું ઋણ એ આપણા પર આજીવન હોય છે. છતાં પણ સાહિત્ય જગતમાં આપણે જોઈએ છીએ કે વિદ્વાનો, કવિઓ અને લેખકો આ બાબતે સતત ચિંતા કરે છે. આક્રમણ છે પશ્ચિમી સંસ્કૃતિનું, એના કારણસર સતત આપણા ત્યાં એ આક્રમણો આપણા પરિવાર સુધી, આપણા ઘર સુધી, આપણી વાતચીતમાં, આપણા લેખાઓમાં, આપણા વ્યવહારમાં
આ દિન પ્રતિદિન વધતું જાય છે. એટલે લગભગ તો વિદ્વાનોએ સાહેબ આંકડો આપ્યો એ પ્રમાણે 5000 શબ્દો લુપ્ત થયા છે અંદાજિત. પણ છતાં સાહિત્ય અકાદમી અને માતૃભાષા સંવર્ધનના કેન્દ્રો, માતૃભાષા પ્રતિષ્ઠાન જે સાહેબો ચલાવે છે, એના આધારે આવા કાર્યક્રમોથી માતૃભાષા હંમેશા જીવંત બને છે. એટલે મા પ્રત્યેનો જેટલો ઋણ છે એટલું માતૃભાષા પ્રત્યેનું પણ આપણું ઋણ રહેવું જોઈએ. બાળપણમાં સખી સાહેબે વાત કરી તમારા આચાર્યશ્રી આમ વિજ્ઞાનના છે, પણ મને આનંદ થયો કે રાવજી પટેલ વિશે આટલું સરસ એ બોલી શકે છે. બાકી તો વિજ્ઞાનને ગણિત ગુજરાતીને બહુ લેવા દેવા હોતું નથી. કેમ? કારણ કે આજીવન માસ્ટર ડિગ્રી લઈએ ત્યાં સુધી જ ભણવાનું હોય. આપણે તો શું કહેવાય, માની ગળથુતીથી એમાં છે, આપણા લોહીમાં છે. મને યાદ છે કે એક સર્જક એવું કહેતા હતા, તુષાર શુક્લ, કે આ ભાષા એ ભૂલાય એવી નથી. ભાષાને આપણે ભૂલી ના શકીએ, કારણ કે બાહ્ય આવરણ નથી કે આપણી ત્વચા છે. આપણી ત્વચા જેમ અલગ ના રહી શકે એમ આપણે ભાષાથી પણ અલગ ના રહી શકીએ. આપણને સ્વાભાવિક છે કે હિન્દી, મરાઠી કે ગુજરાતી અને બધાની સમકક્ષ આપણા મનોરંજનના સાધનો, આપણા ફિલ્મ, આપણી સિરિયલો આપણને સતત આકર્ષે છે. એવી જ રીતે આપણા કવિઓ, આપણા લેખકો, આપણા સર્જકો, એમાં આવતું આપણું પાઠ્યક્રમ એ પણ હંમેશા આપણને આકર્ષતા રહેવો જોઈએ. આપણે ગુજરાતીમાં સરસ વાત કરી શકીએ, અંગ્રેજી તો આપણું મોરારી બાપુ કહે છે એ પ્રકારે એક ઉદાહરણ છે એમનું કે એની પાસે એક કામવાળી છે, કામ પૂરતી ભાષા છે, ખપ પૂરતી ભાષા છે. તેને કામવાળી જેટલું જ એની પાસે કામ લેવાય, પણ એને ગૃહિણી ના બનાવાય. આ મોરારી બાપુના શબ્દો છે. એટલે માતૃભાષા એ દરેક સમાજ માટે, દરેક કુટુંબ માટે, દરેક વ્યક્તિ અને દરેક રાષ્ટ્ર માટે એ ખૂબ ગૌરવનો વિષય છે. એક સાદું ઉદાહરણ તમને આપું કે માતૃભાષાનું મહત્વ આપણે જે બોલીએ છીએ, હિબ્રુ એ ભાષા આપણને ખબર છે. ઇઝરાયલ નામનો નાનો ખોબા જેવડો દેશ આપણી સાથે જ આઝાદ થયો, આપણી સાથે. એના પછી આપણા વડાપ્રધાન અને આપણા શ્રેષ્ઠીઓના બધા ઇન્ટરેક્શન કરતા હતા કે ભાઈ દેશ હવે નવો આઝાદ થયો તો એની ભાષા માટે શું કરવું જોઈએ. તો આપણા જે શ્રેષ્ઠીઓ હતા, આપણા રાજકારણીઓ હતા, પ્રબુદ્ધજનો હતા, એમને તો સરસ મજાનું બંધારણ ને ભાષા અને એના પુસ્તકો અને એના ગ્રંથોની બધી રચના થઈ ગઈ, કારણ કે આપણે ત્યાં તો અંગ્રેજો હતા. એટલે એના સાથે સાથે આ વિકાસ તો થયો, પણ ઇઝરાયલ એક શબ્દ બોલ્યા, ઇઝરાયલના જે કે અમે જ્યાં સુધી અમારી માતૃભાષામાં બધા જ ગ્રંથોનું ટ્રાન્સલેશન નહીં થાય ત્યાં સુધી અમે અભ્યાસક્રમ શરૂ કરવાના નથી. અને ખરેખર એવું થયું કે એમને 7 વર્ષ સુધી એમના નિષ્ણાતોએ તમામ ગ્રંથો એ ટ્રાન્સલેટ કર્યા હિબ્રુ ભાષામાં. એના પછી એમને શિક્ષણની શરૂઆત કરી. આજે તમે જુઓ છો દુનિયાની હારોહાર સ્પર્ધામાં પણ એ દેશ આજે ચારે બાજુ ઘેરાયેલો હોવા છતાં અમેરિકા જેવી વિશ્વ સત્તા, ચીન જેવી બાજુમાં સત્તા, એને પણ એનાથી ડરવું પડે છે. એના પાછળનું કારણ એના જે રૂટ છે માતૃભાષાના એ બહુ સ્ટ્રોંગ છે. એટલે માતૃભાષાનું જે મહત્વ છે કે આજે ખોબા જેવડો દેશ ઇઝરાયલ જો એ કરી શકતો હોય, અને આપણે તો એક ચિંતાનો વિષય છે કે આપણે બોલવા ચાલવામાં પણ જાણીએ છીએ. આપણે મેં ઘણું બધું વાંચ્યું સાહેબ આ સંદર્ભે, થોડાક વિડીયો મેં જોયા, કારણ કે થોડુંક નવું આપું છું. માતૃભાષામાં આપણે વાતો કરીએ છીએ, પણ આપણે જો રેલવે સ્ટેશન શબ્દ બોલીએ છીએ, બોલો છો ને, ક્યાં જવું છે તો રેલવે સ્ટેશન, અગ્નિ વિરામ રથ એવું બોલતા નહીં. રેલવે ક્રોસિંગ, તો રેલવે ક્રોસિંગ પર જવાનું હોય તો ક્રોસિંગ છે, સ્ટેન્ડ છે, અગમ નિગમ એવું આપણે બોલતા નથી. એટલે આપણી ભાષામાં જે ગુજરાતી પ્રોપર શબ્દો છે એ બોલાતા નથી. એના કારણસર ધીમે ધીમે આપણે વધુ બદલાતા જઈએ છીએ. એના પછી એક બીજો વિષય છે, ઉમાશંકર જોશી પણ એના વિશે તો વાત કરેલી છે, અને ખલીલ સાહેબ પણ એક પંક્તિમાં સરસ કહે છે કે વાત મારી જેને સમજાતી નથી, વાત
મારી જેને સમજાતી નથી એ કોઈ પણ હોય, ગુજરાતી નથી. એટલે આ ખલીલ સાહેબનું વિધાન આપણને ખૂબ પ્રેરણા આપે છે. ગુજરાતી ભાષા સાહિત્યના ઇતિહાસમાં અનેક લેખકો, અને આપણે કહી દઉં કે આ ભાષાને બચાવવા માટે એટલે ભાષા ઘાયલ જરૂર થઈ છે, પૂર્ણ થઈ નથી, ભાષા મૃત્યુ પામી નથી. તમારામાં, મારામાં, સ્ટેજ પર બેઠેલામાં, હવે પછી આવનારામાં તમામમાં જીવંત રહેવાની છે. પણ આપણે ફક્ત કાર્યક્રમોથી નહીં, આપણા પોતાનામાં અંદર ઉતારી અને માતૃભાષા પ્રત્યેનું ગૌરવ જો વધારતા જઈશું તો એ ચોક્કસ આપણા વરિષ્ઠ સાહિત્યકાર જેને જ્ઞાનપીઠ મળેલો છે એમના ભાષણમાં મેં સાંભળેલું કે રઘુવીરભાઈના દીકરી એમના જવાઈ ભરતકુમાર બંને વર્ષોથી વિદેશ રહે છે. માતૃભાષાના પ્રેમને કારણે માતૃભાષામાં ઉછપ ના આવે અને ગુજરાતી ભાષા સારી આવડે એના માટે અહીંયા અમદાવાદમાં એડમિશન લઈ અને 12મા ધોરણ સુધી એમની પૌત્રી નીતિ અહીંયા ભણાવી. તો વિચારો, મોટા ગજાના સાહિત્યકાર છે, એમનો પરિવાર છે, વર્ષોથી વિદેશ સેટલ થયેલો છે, છતાં પણ એ લોકો માતૃભાષા પ્રત્યે એ રાખી અને પોતાને ત્યાં માતૃભાષાને એ કરવા માટે એ કરે છે. તો આપણે પણ આ ક્ષેત્રમાં વધુ આગળ માતૃભાષાનો પ્રેમ છલકાવીએ અને ખૂબ માતૃભાષા પ્રત્યે લગાવ રાખીએ એવી વાત અહીં મૂકું છું. ગુણવંત સાહેબ એ આપણા વિવેચક, લેખક, ચિંતન, એમને પણ સુંદર કહેલું છે કે ચીન હોય, જાપાન હોય, જર્મની હોય, આ બધા દેશો જોઈ લો તમે, એમાં શિક્ષણ એ ફક્ત અને ફક્ત માતૃભાષામાં જ અવેલેબલ છે. આપણે ત્યાં અંગ્રેજીનું આક્રમણ છે, એના કારણસર પરિવારોમાં ઉપેન્દ્ર ગુજરાતી રંગભૂમિના અભિનેતા આજે આ પેઢીમાં ઉપેન્દ્ર ત્રિવેદીને ઓળખવા નહીં મળે. એનો મતલબ માતૃભાષા એના સંવાદોમાં, એના લયમાં, એના ગીતમાં, હમણાં જે સરસ મજાનું માતૃભાષાનું ગીત ગવાયું કોના અવાજમાં હતું? સ્વર્ગા પ્રફુલ્લ દવે. તો આ પેઢીને હમણાં સાહેબ હિન્દી વિશે સરસ વાત કરીએ બધું ખબર પડે. સૈયારા તું તો આખું ગીત પૂરું થઈ ગયું. મતલબ આ પેઢીને જે જરૂર છે એમના લેવલનું છે. આપણે સૈયારાની એક લીટી બોલીએ તો આ બધા આખું ગીત પૂરું કરશે. આમે એમ એનો મતલબ છે, એનું આકર્ષણ છે. અને કસુંબીનો રંગ બોલવા ઉભા કરીએ તો અહીંયાથી બોલાય, અમે ચિલાય, પણ આખું કહી શકાય નહીં. કેમ કે આપણે હિન્દીમાં જ, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે, એનો અનાદર નથી, પણ આપણે આપણી માતૃભાષામાં બાળપણમાં પાલડા, બાની વાર્તાઓ, આજુબાજુ શેરી અને ફળિયામાં ભેગા થતા લોકો, એના દ્વારા થતી વાત, આ બધી વાતો આપણા શબ્દો ખબર છે. આણું, ચિયાણું, આના અંગ્રેજી શબ્દો નહીં મળશે, એને એક શબ્દમાં બોલવું પડશે. એટલે આપણા વ્યવહાર વિચારોમાં આપણે માતૃભાષા કંઠસ્થ અને હૃદયસ્થ રાખી અને આપણે માતૃભાષાનો એક સુંદર બીજો એક કિસ્સો તમને કહી પછી વાત મારી પૂરી કરીશ સમયની સાથે. હજુ આપણે મારા પણ વડીલો અને ધુરંધર વક્તાઓ અહીં આપણી વચ્ચે બેઠા છે. એક વાત મેં સાંભળી હતી, એક વ્યક્તિ જર્મન સેટલ થયેલો જર્મનીમાં. એમની મૂળ ભાષા મરાઠી હતી. 20-25 વર્ષ સુધી જર્મનમાં રહ્યા. ઘરે આવવાનું બહુ ઓછું બનતું હતું, 20 વર્ષ સુધી આવ્યા જ નહીં. એટલે સ્વાભાવિક છે મરાઠી ભાષા એ બોલતા ગયા હોય. અમેરિકામાં સેટલ થયેલા ઘણા બધા એવું થાય છે. આપણે ત્યાં નવા નવી અમેરિકામાં જાય અને સરસ મજાનો જોક્સ મને યાદ આવે છે કે એક બેન અમેરિકામાં જઈને આવ્યા, પછી બેન પડેલ વાતો કરતા હતા સરસ. તો ત્યાં તમે શું શું જોયું કે ત્યાં તો અમે સરસ મજાના શરણ જોયા. તો ભાઈ અમેરિકામાં હરણ જ હોય, ક્યાંથી શરણ થઈ જાય? એટલે વધુ શુદ્ધ બોલવા જતાં પણ આપણે ક્યારેક ગફલત કરીએ છીએ. એટલે જર્મનીમાં વ્યક્તિ 20 વર્ષ રહ્યા પછી પોતાની મરાઠી ભાષા ત્યાં ભૂલી જાય છે. એ બીમાર પડે છે. પરિસ્થિતિ એવી થાય છે કે કણકોટ પોતાના વતનમાં મહારાષ્ટ્રમાં આવે છે. મહારાષ્ટ્રમાં એમનો પરિવાર ત્યાં જાય છે તો ત્યાંના
જર્મની ડોક્ટરો કહે છે કે ભાઈ તમે પરિવારના છો તો અહીંયા રોકાજો એમ કે ભાઈ રોકાવાની શું જરૂર છે, રજા પર તમે ક્યાં જઈએ? એટલે કે ના, આ ભાઈ જે છે ને કે દિવસે બોલે તો સમજાય છે પણ રાત્રે ઊંઘમાં શું બોલે છે અમને ખબર પડતી નથી. મૂળ કારણ એ છે કે ઊંઘમાં એ ભાઈ મરાઠી બોલતા હતા. એટલે 20 વર્ષ પછી પણ તમે વિચારો, જે વ્યક્તિ મૃત્યુના પીછાને પડેલો છે, 20 વર્ષથી ત્યાં સેટલ થયેલો છે, એની ભાષા જ જર્મની બની ગઈ છે, છતાં પણ ઊંઘમાં એ પોતાની જીવેલી સ્વસેલી જે ભાષા છે એમાં એ બોલતો થાય છે. એટલે વધુ સમય ન લેતા આપણે ખૂબ ટૂંકમાં સાહેબ અહીં આવેલા છે એટલે ગઝલથી સાહેબને એક સરસ અર્થ આપી અને હું વાત અહીંયા પૂરી કરું છું. છેલ્લે સાહેબ, રગરગ એટલે રોમ રોમથી તૂટી જવાય છે, રગરગ અને રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત છે કે જીવી જવાય છે. વરસાદ શું કરે? સમજો આગળ. વરસાદ શું કરે? ક્ષત્રિય શું કરે? બીજાને કોરા રાખવા પરણી જવાય છે. દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, અને દરરોજ એ વિચારમાં ડૂબી જાઉં છું. આંખોના ઇલાકામાં રહેજો 2-4 દિવસ, આંખોના ઇલાકામાં રહેજો 2-4 દિવસ, પછી દિલ સુધી ત્યાંથી આપોઆપ જવાય છે. છેલ્લે, પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું છું, પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું છું, પણ લીસી સુવાળી વાતમાં લપસી જવાય છે. ચલો શેરશાહ, હા, ખાલી ગઝલની વાત હોય તો ફટકારી મારીએ, ખાલી ગઝલની વાત હોય તો ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે, આપી જવાય છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારા બાળકોને જ્ઞાનનો પરિચય કરાવી અને આનંદ કરાવ્યો. સાહેબે માતૃભાષાનું મહત્વ શું છે એ જુદા જુદા ઉદાહરણ દ્વારા પણ આપણને સમજાવ્યું કે ભાષાના કેટલાક શબ્દો તો એવા છે કે તમે એનું અંગ્રેજી કોઈ દિવસ કરી ના શકો. બંગડી તૂટી એનું કદાચ અંગ્રેજી થાય, પણ ચૂડલો નંદવાણો એનું અંગ્રેજી આજ સુધી થયું નથી. અંધ વ્યક્તિ હોય એના માટે અંગ્રેજી શબ્દ છે, પણ પ્રજ્ઞાચક્ષુ માટેનો હજુ કોઈ લગભગ અંગ્રેજી શબ્દ શોધાયો નથી. એમને સરસ વાત કરી અને અમારા સાહેબે કીધું કે માતૃભાષા શું છે, તો માતૃભાષા એ માનવ ધાવણ જેટલી શક્તિવાળી વસ્તુ છે. જે રીતે બાળકનો સારો વિકાસ કરવો હોય તો બેબી ફૂડની જગ્યાએ માતાનું ધાવણ દૂધ મળ્યું હોય તો તે બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થઈ શકે છે. એ જ રીતે બાળકને જો નાનપણથી માતૃભાષા શીખવવામાં આવી હોય, સાહેબ અમે એવો 2 દિવસ ટ્રેનિંગમાં હતા ડાયટની અંદર, એમાં નવી શિક્ષણ નીતિ વિશેની તાલીમ અમે લીધી છે, 2 દિવસ પછી આપવાની છે. એમાં નવી શિક્ષણ નીતિમાં ફરજિયાત 6 થી 14 વર્ષના બાળક માટે માતૃભાષા ફરજિયાત કરવામાં આવી છે. અને માતૃભાષાનો પાયો જે બાળકનો મજબૂત હશે એ બાકીની ભાષાઓ તો આપોઆપ સારી રીતે શીખી શકશે, એવું પ્રહલાદભાઈના વક્તવ્યમાંથી આપણે તારવી શકીએ છીએ. આગળ બીજા વક્તા કિશોરભાઈ ચીકાદરા સાહેબ, એમનો ટૂંકમાં પરિચય આપું કે એમનો જન્મ 1955 4 ફેબ્રુઆરીના રોજ મહુવાની અંદર થયેલો છે. જેઓ ખૂબ ઉત્તમ ગઝલકાર તરીકે જાણીતા છે. છેલ્લે આપણને પ્રહલાદભાઈ થોડી પંક્તિઓ દ્વારા ગઝલનો પરિચય કરાવ્યો, તો એવા ગઝલકાર કિશોરભાઈ ચીકાદરા સાહેબે જુદી જુદી ગઝલના કેટલાક પુસ્તકો પણ એમને આપેલા છે. પાપણ વચ્ચે આ પુસ્તકને 2020 ની અંદર ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. એમનું બીજું એક પુસ્તક છે હૈયા સરસે. આ પુસ્તકને 2021 નું ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક પ્રાપ્ત
પ્રાપ્ત થયેલું છે. ત્રીજું પુસ્તક એમનું છે સાવ જુદું છે. આ ગઝલ સંગ્રહની અંદર એમને 111 ગઝલનો સંગ્રહ છે. એને ગુજરાત સાહિત્ય અકાદમીનું 2022નું તૃતીય 7,000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયેલું છે. આ ગઝલ સંગ્રહની અંદર એમને સુખ, દુઃખ, આનંદ, ઉત્સાહ, નિરાશા, હતાશા એવા જીવનના જુદા જુદા ભાવોને સ્પર્શતી જુદી જુદી ગઝલોનો પરિચય આપણને આપ્યો છે. તો એમના વિશે હું કહું એના કરતા એમના જ શબ્દોમાં આપણે એમને સાંભળીશું. સાહેબ શ્રી મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા વહાલા વિદ્યાર્થીઓ અને બહેનો, બેને પરિચય તો આપ્યો લાંબો, અને મારો પરિચય જાતે આપવું હોય તો હું એટલું કહું કે હું માનવી માનવ હતો. મિત્રો, આજે આપણે શા માટે ભેગા થયા છીએ અહીંયા અને અમે શા માટે ગાંધીનગરથી આવ્યા છીએ એ આપને ખબર હોવી જોઈએ. છે ને ખબર? આ શેના માટે આપણે ભેગા થયા છીએ? માતૃભાષા. વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીએ છે, તો આજે તો 16મી છે. તો શા માટે વહેલા? એટલા માટે કે આપણો જન્મદિવસ હોય તો મોટે ભાગે આપણે જન્મદિવસની ઉજવણી કરીએ એ દિવસ પૂરતી. તો આ તો માતૃભાષાનું સપ્તાહ ઉજવવાનું છે. શા માટે સપ્તાહ થયો છે? આપણને સાદો તાવ આવે ને કલ્પેશભાઈ, તો ડોક્ટર કે 2 દિવસ આરામ કરજો. પણ વિષમ જ્વર હોય, ટાઇફોઇડ, તેમ કે મહિના દિવસ સુધી કડક પરેજી છે. આ માતૃભાષાની કડક પરેજીની વાત છે. આ સપ્તાહ કર્યા સિવાય ન ચાલે. આ એક દિવસનું કામ નથી. એક દિવસ હોય તો કરી લેજો, પણ આપણા વિદ્વાનોને ચિંતા છે કે માતૃભાષા માટે કશું કરવું જોઈએ. એટલે ગુજરાત સાહિત્ય અકાદમી આવી રીતે માતૃભાષાનો મહિમા કરવા માટે એક દિવસ નહીં, સપ્તાહ કરે છે. અને એક સપ્તાહમાં 551 ગુજરાત અને ગુજરાત બહાર કાર્યક્રમો કરી અને સૌના દિલમાં માતૃભાષાનો મહિમા જગાડે છે. એમને એમ છે કે આ રીતે પણ આપણે માતૃભાષાને બચાવી શકીએ. તો આ માતૃભાષાને કેમ બચાવવી પડે એનો એક નાનકડો સંવાદ હું તમને કલ્પેશ કરું. કલ્પેશભાઈ, આ સપ્તાહ કેમ કરવું પડ્યું એનું મેં થોડું તારણ કાઢ્યું છે કે સપ્તાહ કેમ કરવું પડ્યું માતૃભાષાનો મહિમા એક દિવસમાં ન થાય. હું એક પેરેગ્રાફ વાંચીશ ને, તમને એમ થશે કે સપ્તાહની મહિનો ઓછો પડે. એક મમ્મી એના દીકરા સાથે વાત કરે છે. એ વાતની એક કંડિકા, એક ફકરો હું બોલું છું, તમને પણ એમ થશે કે માતૃભાષાની આવી પરિસ્થિતિ થઈ છે. એ શું કહે છે ખબર છે? બેટા જલ્દીથી વેકઅપ થઈ જા. બેટા જલ્દી. આ માતા એના પુત્ર સાથે વાત કરે છે. મને એમ છે કે આ ફકરો સાંભળ્યા પછી એમ થશે કે સપ્તાહ ઓછું પડે, મહિનો જોવે માતૃભાષાની મહિમા કરવા માટે. બેટા જલ્દીથી વેકઅપ થઈ જા. બ્રેકફાસ્ટ કરીને લર્ન કરવા માંડે. બ્રેકફાસ્ટ કરીને લર્ન કરવા માંડે. ટુમોરો તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. ટુમોરો તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. જો તું લર્ન નહીં કરે તો તું બેક રહી જઈશ અને તારા ફ્રેન્ડ્સ ફોરવર્ડ થઈ જશે. જો તું લર્ન નહીં કરે તો તું બેકવર્ડ થઈ જઈશ, તારા ફ્રેન્ડ્સ ફોરવર્ડ થઈ જશે. તો તું ફાસ્ટ માર્ચ લઈ લે. જલ્દી ફાસ્ટ ફ્રેશ થઈ જા. જો તો તારા માટે મેં હોટ થેપલા બનાવ્યા છે. હોટ ગરમા ગરમ થેપલા. તારે માટે મેં હોટ થેપલા બનાવ્યા છે અને તારી ટી પણ કોલ્ડ થઈ રહી છે. આ માતાએ આવું બોલવું પડે આપણે માટે કેટલી દુઃખની વાત છે. આ જ માતૃભાષા છે અને એને આપણે બચાવવાની છે.
એક વાત, તમે ટીવી અને વર્તમાનપત્રો જોતા હશો, કમસે કમ ટીવી તો જોતા હશો. એક વાક્યમાં 10 શબ્દો હોય, એમાંથી 8 ઇંગ્લિશ. એ બધાના એટલા સરસ આપણી માતૃભાષાના શબ્દો છે, પણ હવે આપણને પડી નથી. તો આપણે હવે ખબર પાડવાની છે બધાને કે માતૃભાષામાં આવા સરસ શબ્દો છે, તો તમારે હોઠ થેપલા ન કરવા પડે. તમે ગરમા ગરમ થેપલા બોલી શકો. મિત્રો, તમે સમજી શકો છો કેટલી ચિંતાની બાબત છે આ. વિશ્વ માતૃભાષા દિવસ 21મી શા માટે થયો એ પણ, મારો 4 ફેબ્રુઆરી જન્મદિવસ શા માટે એ મને ખબર છે કે હું જન્મ તો એ દિવસે ઉજવું છું. તો 21મી ફેબ્રુઆરી કેમ ઉજવાય છે એનો ઇતિહાસ પણ જાણવો જોઈએ. અને તમે હવે તો મોટા છો, તમને આ ઇતિહાસ હું કહીશ તો તમને પછી પણ જશે અને તમને એમાંથી શીખ પણ મળશે કે આ કેમ ઇતિહાસ છે. ખાસ તો આ માતૃભાષા દિવસની ઉજવણી છે સાહેબ. હું એમ કહું છું કે આ ઉજવણી નથી. જેમ મોહમ્મદ પૈગંબર સાહેબ શહીદ થયા અને મોહરમનો તહેવાર, આપણે એમ પૂછીએ મોહરમનો તહેવાર ક્યારે છે? એ તહેવાર નથી, એ તો છાજિયા લેવાનો પ્રસંગ છે. એ જે ગુજરી ગયા હતા એનું વ્યક્ત કરતો સેમ આ ની પાછળ પણ વાત તો દુઃખની છે, પણ હવે એ દુઃખ ભૂલવા જેવું થયું છે એટલે આપણે એ ઉજવીએ છીએ. તો એ દુઃખની વાતનો ઇતિહાસ મારે તમારી પાસે કેવો પડશે, એટલે હું એ ઇતિહાસ તૈયાર કરીને લાવ્યો છું. તમે જરા ધ્યાનથી સાંભળશો તો વિશ્વ માતૃભાષા દિવસનો ઉપલક્ષ અમે શા માટે અહીંયા આવ્યા એની તમને જાણકારી મળશે. 1947માં ભારત સ્વતંત્ર થયું, આઝાદ થયું. આઝાદ થયું ત્યારે શું થયું એ ખબર છે? મધ્યરાત્રિએ, પૂર્વ મધ્યરાત્રિએ ભારતના 2 ભાગલા પડ્યા. એક પાકિસ્તાન થયું અને એક ભારત થયું. પાકિસ્તાન થયું ત્યારે પાકિસ્તાનના 2 ભાગ થયા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાનની ભાષા, માતૃભાષા બાંગ્લા હતી. એ જેવું સ્વતંત્ર થયું, પશ્ચિમ પાકિસ્તાનમાંથી એક હુકમ આવ્યો કે કાલથી તમારી માતૃભાષા ઉર્દુ રહેશે. એ લોકોને એમ થયું કે જે ભાષાની અંદર આપણે આલડ છાંડ્યા ભૂમિના, જે ભાષામાં આપણે સપના જોયા, એ ભાષા હવે ભૂલીને આપણે ઉર્દુ કરવું પડશે. પછી જે થયો ઇતિહાસ, એ ઇતિહાસ હું તમને જે તૈયાર કરીને લાવ્યો છું એનું પઠન કરીશ, તમે ધ્યાનથી સાંભળો. 1947માં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના 2 અલગ અલગ ભાગ હતા. પૂર્વ પાકિસ્તાન જે હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે અને પશ્ચિમ પાકિસ્તાન જે હાલ પાકિસ્તાન તરીકે ઓળખાય છે. સંસ્કૃતિ અને ભાષાના અર્થમાં અને આ બંને ભાગો એકબીજાથી ઘણા ભિન્ન હતા. બંગાળી અથવા બાંગ્લા ભાષા પૂર્વ પાકિસ્તાનના બહુસંખ્યક મેજોરિટી લોકો દ્વારા બોલાતી ભાષા હતી. મેં અગાઉ વાત કરી કે તે બાંગ્લા. તેમ છતાં 1948માં પાકિસ્તાનની તત્કાલીન સરકાર, એ વખતે જે સરકાર થઈ, એણે ઉર્દુને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી. પૂર્વ પાકિસ્તાનની જનતાએ આ નિર્ણયનો વિરોધ કર્યો, કારણ કે તેમની માતૃભાષા બાંગ્લા હતી. બાંગ્લા ભાષાને ઉર્દુ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા તરીકે રાખવાની માંગ. એમ કહ્યું ઉર્દુ રાખશું પણ અમે બાંગ્લા પણ રાખશું. રજૂઆત એવી થઈ. પૂર્વ પાકિસ્તાનના બાંગ્લા ભાષાને ઉર્દુ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા તરીકે રાખવાની માંગણી સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ 23મી ફેબ્રુઆરી 1948ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં ઉઠાવી. વિરોધ પ્રદર્શનો થયા. કોઈ વસ્તુ સીધી માંગવાથી મળતી નથી, વિરોધ પ્રદર્શન કરવા પડે છે. ત્યારે પણ વિરોધ પ્રદર્શનો થયા. પાકિસ્તાન સરકારે જાહેર સભા અને રેલીઓ ઉપર ગેરકાયદેસર ઠેરવી અને પ્રતિબંધ કર્યો. સામા પક્ષે શું થયું? ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આમ જનતા, જો જનતા જનાર્દનનું સમર્થન મળે તો શું ના થાય? કોઈ એક લાકડી તૂટી જાય તો લાકડીનો ભારો હોય તો ન તૂટે. અવાજ ઉઠાવ્યો તો જૂથ માણસોએ, પણ આમ જનતા એની સાથે હતી. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અને આમ જનતાના સમર્થનથી જંગી રેલીઓ અને સભાઓનું આયોજન થયું. 21મી ફેબ્રુઆરી, ધ્યાન રાખો, 21મી ફેબ્રુઆરી 1952ના રોજ પોલીસે આ રેલી પર ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં અબ્દુલ સલામ, અબ્દુલ બરકત, રફીકુદ્દીન, અહેમદ, અબ્દુલ જબ્બાર
અને શફીઉર રહેમાન 5 યુવાનો મૃત્યુ પામ્યા ગોળીબારને કારણે. સેંકડો ઘાયલ થયા. લોકોએ પોતાની માતૃભાષા માટે પોતાના જીવનના બલિદાન આપ્યા. આવી વિશ્વમાં આ એ વખતે વિરલ ઘટના હતી. કેનેડાના વાનકુવરમાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુલ સલામે 9મી જાન્યુઆરી 1958 ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને એક પત્ર લખ્યો. 1952માં માતૃભાષા ચળવળ દરમિયાન 21 ફેબ્રુઆરીએ ઢાકામાં જાનની કુરબાની આપનારાઓની સ્મૃતિમાં 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરીને લુપ્ત થતી વિશ્વની ભાષાઓને બચાવી લેવા દરખાસ્ત કરી. આ પ્રસ્તાવ બાંગ્લાદેશની સંસદમાં રજૂ કરવામાં આવ્યો. બાંગ્લાદેશની સરકારે યુનેસ્કોને પ્રસ્તાવ કર્યો. છેવટે 17/1999 ના રોજ યુનેસ્કોની જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો કે માતૃભાષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં સમગ્ર વિશ્વમાં 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવામાં આવે. એ 4 દિવસ 5 દિવસ પછી આવવાનું છે અને એના ઉપલક્ષમાં અમે ગાંધીનગરથી અહીંયા આવ્યા છીએ અને તમારી પાસે માતૃભાષાની વાતો કરીએ છીએ. આપણે સૌ ગુર્જરવાસીઓ એ માતૃભાષા બધાની મુંબઈની અંદર મહારાષ્ટ્રીયન હોય, ત્રિવેન્દ્રમની અંદર તિરુવનંતપુરમાં મલયાલી હોય. આપણે આપણી ગુજરાતી ભાષાની વાત કરીશું. આપણે સૌ ગુર્જરવાસીઓ આપણી માતૃભાષા ગુજરાતી, તો આપણે સૌ આજે મહિમાદાન કરવા એકઠા થયા છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી આ દિશામાં અભૂતપૂર્વ કામ કરી રહી છે. આપણા સૌની માતૃભાષા વિશે ગુજરાતીમાં અનેક રચનાઓ થઈ છે. એમાં સૌથી વિશિષ્ટ એવી કવિ શ્રી ઉમાશંકર જોશીની રચના ગાંધીગીરાને સૌપ્રથમ માણીએ. તમે પંક્તિ તો આમાં ક્યાંક લખેલી પણ હશે કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી, રમે અન્ય સખીઓ થકી દે તાળી, સુધા સીચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભયા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, મળી હેમ આશીષ. હેમ એટલે સાહેબે વાત કરી એ હેમચંદ્રાચાર્ય. મળી હેમ આશીષ નરસિંહ વીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભટ્ટ ધીરા, ભક્ત ધીરા, પૂજી નર્મદે કાંત ગોવર્ધને છે, સજી નાનલે. નાનલે એટલે નાનાલાલ, દલપતરામના દીકરા, જેમણે ગુજરાતીના ગૌરવગાન ઘણા સારા લખ્યા. ભણવામાં પણ ક્યાંક આવ્યા હશે. સજી નાનલે કલ્પના ભવ્ય તેજે, ધ્રુવા સત્ય સાથી, અહિંસા સુહાતી, નમો ધન્ય ગાંધી, ઈરાન ગુજરાતી. આ તો ઉમાશંકરની કવિતા છે. તો એક અર્વાચીન કવિતા પણ માણી લઈએ કે મારી રચના કે આની પછી મારી રચના કે એક આ રચના સાંભળો, મને બહુ ગમતી છે કે ગુજરાતી છો, બોલો ગુજરાતી છો, તો ગુજરાતીમાં વાત કરો ને. હાય હેલો ના બદલે જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરો ને. ગુજરાતી છો તો ગુજરાતીમાં વાત કરો ને. હાય હેલો ના બદલે જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરો ને. ગુજરાતીમાં વાત કરો ને. અંગ્રેજીથી સૌને આંજી ભલે ફૂલાવો છાતી. આ અંગ્રેજીની વાતો કરી છાતી ફૂલાવવાનો પ્રહલાદભાઈ કીધું કે અંગ્રેજ પેલા તુષાર શુક્લનો દાખલો. તુષાર શુક્લની મેં હમણાં વાંચા સાંભળ્યા ક્યાં તો એમ કહેતા હતા મને કોઈ કે અમેરિકા બોલાવ્યો. અમેરિકામાં મને બધે ફેરવે જો આ અમારા બિલ્ડિંગો ગગનચુંબિયા ઓલો જે હોસ્ટ હતા એમના યજમાન, જો અમારા શોપિંગ મોલ કેવા, જો અમારા માણસો કેવા, આમ બતાવે. તુષાર શુક્લ કે મને એટલો કંટાળો આવે એ માતૃભાષા સિવાય માણસ એને અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી, અમારે અંગ્રેજી આમ, અમારે અંગ્રેજી આમ, એમ કરતા કરતા ભિખારી, ક્યાંય ભિખારી તો હોય ને, આપણે ક્યાં હોય એવી રીતે ક્યાંય હોય, એ ભિખારી ઇંગ્લિશમાં ભીખ માંગતા હતા. એ તો ગુજરાતી ભાષા એટલે પેલા યજમાને ગૌરવ લીધું, જો અમારા ભિખારી ઇંગ્લિશમાં ભીખ માંગ્યો.
તુષારભાઈ કે ત્યાર પછી હું ઘરે આવી ગયો તો મેં એને એમ કીધું કે એમ બોલમાં તું એમ કે એને ઇંગ્લિશ આવડે તોય ભીખ માંગે છે. આ છે, આ વાત છે. અંગ્રેજીથી સૌને આંજી ભલે ભૂલાવો છાતી, કેમ ભૂલો છો ગળથુથીમાં કીધી એ ગુજરાતી. જ્યાં પણ વસતા હો જગમાં ત્યાં નાનકડું ગુજરાત કરો ને, ગુજરાતીમાં વાત કરો ને. અને જે ભાષાના હાલરડાથી નિંદર રાણી આપણી મમ્મી આપણને કેવા હાલરડા, કઈ ભાષામાં આપણને ઊંઘ કેવી રીતે આવતી એ ગુજરાતીમાં હાલરડા સાંભળ્યા છે. જે ભાષાના હાલરડાથી નિંદર રાણી આવ્યા, ઢોર ચારતા બાબા કેવા ચપટી બોલ લાવ્યા, ઢોર ચારતા બાબા કેવા ચપટી બોલ લાવ્યા. સપના જોયા જે ભાષામાં, સપનામાં સાહેબે જ વાત કરી હતી કે એક અડધ વિભાગના અવસ્થામાં મરાઠી ભાષા બોલ્યા, એ મરાઠી હતી એની માતૃભાષા. એમ આપણે સપના છે માં તમને કોઈની ઇંગ્લિશમાં સપના આવે છે, મરાઠીમાં આવે છે, તો ગુજરાતીમાં જ સપના આવશે. જોજો હવે કે કાલે ખાસ જોજો સપનું આવે કઈ ભાષામાં આવ્યું, ગુજરાતીમાં જ આવશે. સપના જોયા જે ભાષામાં એની પણ ગુજરાતીમાં વાત કરો. આપણા ગુજરાતમાં માતૃભાષાની શી પરિસ્થિતિ છે તે અંગે જાણીતા લેખક વિચારક ગુણવંત શાહ શું કહે છે એ પણ જોઈ લઈએ. તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી તો તમે ભોળા. એમ માનતા હો કે આપણી ગુજરાતી ભાષા કદી પણ મરવાની નથી તો તમે ભોળા માણસ છો. તમારા સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે એ છોડો, સંતાનોની મમ્મી કેવું બોલે છે એ તો મેં તમને હમણાં એક પેરેગ્રાફ સંભળાવ્યો. સંતાનોના સંતાનો કેવું ગુજરાતી બોલે છે, એ કયું ગુજરાતી વાંચે છે, એ અડધા પડધા તમારાથી પરાયા તમને કેમ લાગે છે. આપ આ પ્રશ્નો પર વિચાર કરશો તો ગુજરાતી ભાષાના ધીમા ધીમા મૃત્યુનો તમને અંસાર આવી જાય. ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનવી. એ દોષ આપણા પર ના આવે એટલે આપણે જાગ્યા છીએ. ભાષાને નહીં, આપણી સંસ્કારિતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ એટલે સંસ્કારનું મૃત્યુ, સંસ્કારિતાનું મૃત્યુ. સંસ્કૃતિનું મોત એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી. પણ હું કહું છું હવે હું કહું છું કે આપણે બહુ નિરાશ થવાની જરૂર નથી. ગુજરાતમાં માતૃભાષાની ચિંતા કરતી સંસ્થાઓ અને કેટલાક વ્યક્તિ વિશેષોની વચ્ચે અમારી એક રજિસ્ટર્ડ સંસ્થા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન કાર્યરત છે. અને હું અને પ્રવીણભાઈ વગાસિયા સાહેબ એ બંને એમાં ખિસકોલી કર્મ કરી રહ્યા છીએ. અમારું આ પ્રતિષ્ઠાન 2018 થી ચાલી રહ્યું છે. વોટ્સએપના માધ્યમથી અમારી સાથે લગભગ 45 ગ્રુપોમાં 1000 થી વધુ માણસો ભાષા પ્રેમીઓ અમારી સાથે જોડાયેલા છે અને રોજ સવારે નવનીત મેળવે છે, કાકુ મેળવે છે અમારી પાસે. એક આમ આદમી તરીકે કહું તો શક્ય તેટલા અંશે આપણે માતૃભાષાનો ઉપયોગ કરવો જોઈએ. પત્ર લેખનમાં, વ્યવહારમાં, બોલચાલમાં, ભાષણમાં પણ માતૃભાષાને જ મહત્વ આપવું જોઈએ. ઓછામાં ઓછું આપણા પરિવારના બાળકો ગુજરાતી માધ્યમની શાળા કે કોલેજોમાં અભ્યાસ કરે, સાથે ભલે ઇતર ભાષામાં અંગ્રેજી કે બીજી ભાષાઓ પ્રેમથી ભણે, એવા પ્રયાસો થવા જોઈએ. ભાષણ શુદ્ધિ અંગે અમે આજની ઝુંબેશના ભાગીદાર થઈ આજના માતૃભાષા દિવસની ઉજવણી આપણે સાર્થક કરીએ. એક આદમ ટંકારીનો શેર છે એ મને યાદ આવે છે કે તું મને તમે કહ્યું ને બે નાનો ચૂંટલો દંડવાનો એનો શું ઇંગ્લિશ છે. આદમ ટંકારી શું કહે છે, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં. અહીં શું થાય છે? ટૂંકમાં પ્રભુત્વ ભલે અનેક ભાષાઓ હોય પણ આપણી ચેતનાનો અભિવ્યક્ત અંશ જો કોઈ હોય તો એક માત્ર છે આપણી માતૃભાષા. જે ભાષામાં વિચાર આવે એ માતૃભાષા, જે ભાષામાં કલ્પના કરી શકો એ માતૃભાષા, જે ભાષામાં સપના આવે એ માતૃભાષા, જે ભાષામાં તમે જાત સાથે સંવાદ કરી શકો એ માતૃભાષા, અને રડતા રડતા જે બોલાઈ જાય એ માતૃભાષા, ગુસ્સામાં હદની બહાર ગુસ્સો હદની બહાર થાય અને જે બોલાઈ જાય એ માતૃભાષા.
આ માતૃભાષા છે જે દરેક મનુષ્યને પોતાની જાત સાથે જોડીને રાખે છે. તો મિત્રો આજે સંકલ્પ કરશું ને માતૃભાષાને બચાવવા. નિષ્ફળીકરણ કરજો અમારી રીતે. હવે સાહેબે કહ્યું છે તો એકાદ ગઝલ તમે માણી શકો તો હું તમને કહું. પ્રભુ એકાદ નાનું કામ મારું થાય એવું છે. પ્રભુ એકાદ નાનું કામ મારું થાય એવું છે. સરળ હપ્તા કરી દો તો તરત બેઠાય એવું છે. પ્રભુ એકાદ નાનું કામ મારું થાય એવું છે. સરળ હપ્તા કરી દો તો એમને આપતા હોય ને લોન કરીએ તો પ્રભુને કહું છું કે થોડો હપ્તે દૂધ આપો. એક સાંભળું તો નહીં બેઠા. સરળ હપ્તા કરી દો તો દરદ બેઠાય એવું છે. અને તબીબો કેસ મારો હાથમાં લેતા નથી નહીતર. તબીબો કેસ મારો હાથમાં લેતા નથી નહીતર. મને વિશ્વાસ છે પૂરો હૃદય સમજાય એવું છે. મને વિશ્વાસ છે પૂરો હૃદય સમજાય એવું છે. અને સાહેબ શેર સાંભળજો કે રફુ થાપા કરચલી. રફુ થાપા રફુ તો ખબર પડે ને. થાપો ખબર પડે પડવી જોઈએ. આ બધા શબ્દો આપણે બોલવાના નથી. ક્યાંક કોઈ અણીદાર વસ્તુ ખીલી કે પાછળ ભરાય અને આપણું કપડું ફાટે તો જે ફાટેલો ભાગ હોય કાટખૂણે એને ખાપો કહેવાય. તો હું એમ કહું છું કે રફુ એ ખાપાને તમે સીવો ને તો રફુ કરવું પડે. રફુ ખાપા કરચલી દૂરથી દેખાય તો એ શું. હજી આ કોળિયું થોડા વર્ષ પહેરાયેલું છે. હજી આ કોળિયું થોડા વર્ષ પહેરાયેલું છે. અને નથી ફેંકી દીધા જેવું કલેવર હાલ તો મારું. નથી ફેંકી દીધા જેવું. આપણે જૂના વસ્ત્રો થાય તો કાઢી નાખીએ છીએ. વાસણ લઈ લઈએ કે કોઈ ગરીબ ગુરબાને આપી દઈએ. હું એમ કહું છું કે હજી મારું આ કલેવર છે એ ફેંકી દીધા જેવું નથી. નથી ફેંકી દીધા જેવું કલેવર હાલ તો મારું. હજી પણ થીગડા પર થીગડું દેવાયેલું છે. હજી પણ થીગડા પર થીગડું દેવાયેલું છે. અને તે સાંભળો કે કરી છે કર્કસર ને શ્વાસની વાંધો નહીં આવે. કરી છે કર્કસર ને શ્વાસની વાંધો નહીં આવે. હજી 2-3 વર્ષ તો પ્રેમથી ખેંચાય એવું છે. હજી 2-3 વર્ષ તો પ્રેમથી ખેંચાય એવું છે. અને શેર છે કે નથી રાજી થતા દુઃખ દર્દ કેડો છોડવામાં. અચ્છા કેડો એટલે ખબર પડે. જો આ તળપદી શબ્દો છે અને બધાનો અર્થ કેડો એટલે રસ્તો સાથ. આ દુઃખદર્દ છે મારો રસ્તો છોડવા છે. મારી સાથે ને સાથે ચાલે છે. મારો માં શું કે છોકરાને તો મારો કેડો મૂકને એટલે આમ થોડો આગો જાય. એવી રીતે આ દુઃખદર્દ નથી રાજી થતા દુઃખદર્દ કેડો છોડવા મારો. અને આ સ્વપ્ન કેવળ એકલા જોવાય એવું છે. અને છેલ્લો શેર છે કે નિયમ તો છે લખીને આપવાનો. તમે સરકારી કચેરીમાં જાઓ ને તો કાંઈ પણ રજૂઆત કરો લેખિત આપો. મને ખબર છે લેખિત આપવું પડે. નિયમ તો છે લખીને આપવાનો. હું જાણું છું ઘણું એવું છે જે કાનમાં કહેવાય છે. અસ્તુ બેટા એકવાર તાળીઓથી સાહેબને વધાવી લો. સાહેબ આપણું વચ્ચે આવ્યા. ચલો બધાને એક સામૂહિક સૂચના છે. હું કહું એનું ઝડપથી પાલન કરવાનું હોય એકદમ ઝડપથી. ચલો જગ્યા પર બાજુ જાઓ ઝડપથી. બધી દીકરીઓ વાર છે બેટા પગમાં. ચલો બેસી જાઓ. ચલો બાજુ જાઓ. ચલો બેસી જાઓ. એક બધા બેસી જાઓ. બે દીકરીઓ ઊભી નીચે જાય. બીમાર છે બેટા? હા તો તું બેસી. ચલો બાજુ જાઓ. ચલો બેસી જાઓ બેટા. ઓકે હવે ફ્રેશ હાથ પર ઢીલા થઈ ગયા ને. હવે સાહેબ સાંભળવાના છે કે બસ હવે બેટા રેડી. ચલો આગળ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહિત્યમાં ગઝલ લખવી, ગઝલ સમજવી અઘરી વસ્તુ છે. બીજા બધા સાહિત્ય સ્વરૂપ કરતા
સાહેબે પોતે લખેલી ગઝલની પણ સુંદર રજૂઆત કરી, એમની માતૃભાષાનું મહત્વ વ્યક્ત કરતા કાવ્યની પણ સુંદર આપણને રસ. એમને પોતાની વાણીમાં માતૃભાષા દિવસ શા માટે ઉજવવામાં આવે છે એની આખી વાર્તા સ્વરૂપે આપણને રજૂઆત કરી કે કોઈ પણ દિવસ જ્યારે આપણે ઉજવીએ છીએ એની પાછળનું કોઈ ચોક્કસ કારણ હોય છે. એની માહિતી પણ આપણા સુધી વિદ્યાર્થીઓ સુધી અમને પહોંચાડી. સાહેબ ઘણું બધું કહેવું છે મારે, પરંતુ આપની ગઝલમાં બધું જ સમજાયું છે સાહેબ. હવે આગળ જાગૃતિબેન પટેલે વિનંતી કરીશ કે કલ્પેશભાઈનો પરિચય આપશે. અત્રે ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. કલ્પેશભાઈનો પરિચય આપતા હું ધન્યતાની લાગણી અનુભવું છું. કલ્પેશભાઈનો જન્મ સાબરકાંઠા જિલ્લાના સનાસણ ગામે થયો હતો અને તેમણે 30 જેટલા પુસ્તકો લખ્યા છે. તેમણે માતૃભાષા ગુજરાતીના તજજ્ઞ તરીકે GCRT પાઠ્યપુસ્તક મંડળમાં સેવા આપે છે. તેમની વાર્તાઓને દલિત પ્રતિષ્ઠાનના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. પેથાપુર પ્રાથમિક શાળામાં તેઓ આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે અને માતૃભાષા વિકસે તે માટે સતત જુદા જુદા કાર્યક્રમો કરી રહ્યા છે. ચાલો આજે આપણે તેમને માણીએ. નમસ્કાર. સ્ટેટ કેળમ હાઈસ્કૂલ શાળાના કેળવણી મંડળના સાહેબ શ્રી, મારા સાથી વક્તા કિશોર જીગાદરા સાહેબ, આદરણીય પ્રવીણભાઈ સાહેબ, મારા અનુજ બંધુ જેવા ડૉક્ટર પ્રહલાદ ચૌધરી સાહેબ, હજુ મજા પડી ગઈ. કાર્યક્રમના સંયોજક પુનિતભાઈ અને આ શાળાના ડાયનેમિક આચાર્ય ગતિશીલ, આમ તો ગુજરાતીમાં કહેવું, અને મારા મિત્ર એ પણ અનુજ બંધુ જેવા છે, લાલજીભાઈ, બધા સ્ટાફ મિત્રો અને એકદમ અનુશાસિત વિદ્યાર્થીઓ. આ છે ને 4:30 સમાચાર થયા હોય, 5 વાગે છૂટવાનું હોય, આગળ બીજા વક્તાઓ ઘણું બોલ્યા હોય અને પછી ઓછા બોલો રન કરવા આવે ને, એ સ્થિતિ મારી છે. પણ પછી કેવાય ગયા હોય ને, આ બધું આવડી ગયું ભાઈ થોડું, એટલે આ ગઝલ પણ સમજે છે બધા. કારણ કે આપણા આચાર્ય સાહેબ ગઝલ જાણે છે એટલે એના બધા એક્ટિવ છે ને પાછળ, તો હું સંભળાવીશ. મારે વક્તવ્ય નથી આપવાનું, મેં સરસ મજાના વક્તવ્ય આપી રહ્યા છે. હું હમણાં કશું રજૂ કરું છું, તમારે કહેવાનું છે પછી. લીલા ઘોડા દુનિયા અલકારાજ દુનિયા મલકાતા કાચ રે પીરે પાંદે લીલા ઘોડા દુનિયા
કુલા સૂરજ આથમ્યા સૂરજ આટલી ગીત ગાવાનું અને વાત થઈ પહેલા કોણ કરી છે લાલજીભાઈ પહેલા યાદ કર્યું ને એટલે મેં ગાન પાડી તમે બધું પઠન કરીને હું ગાન બેટા ગાવ સહેલું નથી હો. આ શિવરંગની રાગ છે અને અઘરું છે પણ તમે આટલા સરસ ને એટલે કહેવાય તો આ તો કશું આ વાત માતૃભાષાને બધા વક્તાઓ સરસ કરી પહેલા કરીએ કિશોરભાઈએ કર્યું આવું તો અવાજ બીજા કરે હવે આ તો ઊંચા ટોનમાં સાંભળ્યું તમે હું વક્તવ્ય એવું નથી કરવા કારણ કે વક્તવ્ય સરસ થયા છે હવે બીજું થોડુંક કશું આપણે સાંભળીએ ગઝલની વાત આવે એટલે ગાયક સાહેબ આવે કાજલ ભરા નયના કાજલ ભરા નયના કામળ મને ગમે છે કારણ નહીં જાતું કારણ મને ગમે છે કાજલ ભરા નયના કામળ મને ગમે છે પછી આગળ શું કહે જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે કે ઝેર પણ ગમે છે કે ઝેર પણ ગમે છે મારણ મને ગમે છે કારણ નહીં જાતું કારણ મને ગમે છે કાજલ ભરા નયના ગાયન મને મુબારક આ ઉર્મિતા ગાયન મને મુબારક આ ઉર્મિતા મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે કારણ નહીં જાતું કારણ મને ગમે છે પછી મજા પડી ગયા શું કહેશે સાંભળવા જોશે છે કોઈ અમને નયા તો ઉભા નહીં ગયા કોઈ અમને નયા તો ઉભા નહીં ગયા પણ ઉભા નહીં અમે કોઈને નયા ખુદ અમે તો ન પહોંચી શક્યા નથી ખુદ અમે તો ન પહોંચી શક્યા નથી વાત કે તો બીજાને બતાવી દીધી થાય સરખામણી તો તું કરતા છીએ તે છતાં દીપાવી દીધી એમના મેલને રોશની આપવા એમના મેલને રોશની આપવા ઝૂંપડી પડ્યા જલાવી દીધી થાય સરખામણી
પછી ભાઈ આ કોઈ ગઝલની વાત થઈ આમાં છંદ મળીએ છીએ આપણે છંદ એના બધા ભણાવે છંદમાં કંઈક ગાઉં છું તમારે કહેવાનું કયું છે પાકું ઉગે છે સૂરજ ભરી રવિન્દ્રનું હે મંત્રનો ફૂલવા છે રબ સ્વચ્છ દિશતી કે નથી ઠંડો હિમ ભરો વહે નદી ઉત્સાહ જેવું સાંજ બની દિશે શુક્રવી ગાતા મીઠા ગીતડા કયો છે પાછળથી જવાબ આવ્યો શાર્દુલ વિક્રીડિત કયો છે 19 અક્ષરનો અને શાર્દુલ એટલે વાઘ અને વિક્રીડિત એટલે વાઘ કેવી રીતે ફરતો આવ્યો રોજનો એ રીતે આ છંદ ફરે છે પછી આવું બીજું ધીમે ઉઠી શિથિલ કરુને નિર્મળી પાસ રાખી વૃદ્ધા માતા નયન ભરા ફેરવીને જુએ છે ને તેનો પ્રિયપતિ હજુ શાંત બેઠી રહીને જોતા ગાતો શબરી પરનો દેવ કાંઠે રવે છે બોલો કયો પરીક્ષા નથી લેતો જસ્ટ ફ્રેન્ડલી પૂછું છું મિત્રની જેમ આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે આપી તેમાં ડૂબી જઈને પુણ્યશાળી બને છે તે પંખીની ઉપર પગનો ફેંકતા ફેંકીનો જો 4 અક્ષરે ટકવું આ પસ્તાવો તે પંખીની 4 અક્ષરે ટકવું કયો છે બંધાક્રાંતા કયો છે બંધ વત્તા આક્રાંતા ધીમે ધીમે હુમલો કરે આક્રાંતા એટલે હુમલો કરનાર આક્રાંતા એવો છંદની બને અને એ શિખરણી કરી તમે શિખરણીનું એક ઉદાહરણ બપોરી વેળાનું હરિત વિચારે તો આ તમારા વિષયનું હોય ને ભણવાનું હોય ને ત્યાં થોડી તકલીફ પડે કેવું થાય તો અમને તકલીફ કે વાંધો નથી બીજા 2-4 શેર મનહરદાસે ગાયેલા શેર છે તો ગઝલમાં આપણા ગીતોમાં આ બધું આ ભાષાની વાત આપણા સાહેબો કરતા હતા માતૃભાષામાં તો બધું કેટલું સરસ રીતે સિંચાઈ છે તો કેવી રીતે બતાવી તો સાહેબોને કાળજી રીતે કહેતા ને તમને મિત્રો કે તમારે ઘરે કવિતામાં રસ હોય તો આ બધું તમે માણો આ પ્રકારનું સાંભળો યુટ્યુબ પર પણ સારા વિડીયો હોય છે સાહિત્ય એ બધું તમે સાંભળો તો તમને પણ કવિતા લખવાનું મન થાય આવડે પણ ખરી અને તમે લખી થઈ શકે હવે
બીજી એક કે પંક્તિ ગાઈને મારી વાત પૂરી કરી. સમય સાચવવાનો છે આપણો. સમય હંમેશા ઓછો જ પડે છે શું કરશે પણ હમણાં લગ્ન ગીતની વાત થઈ હતી ને બરાબર કંકુ છાટી કંકુ છાટી નારીવાદી ગીત છે આ મહિલાઓ માટેનું જો પૂરું મહિલાઓ શું કહે છે પરણો કે પરણો છે પાંચ પૂર્ણ અરે પાંચ જ વાત છે માથા પડેલું હું તો તું છું જીરો હવે નહીં જાઉં આ લોકગીતની તાકાત છે તો છે આ લોકગીતની તાકાત છે હવે એક છે મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
એમાં નિમિત્ત બને મારા મિત્ર લાલજીભાઈ. જ્યારે પણ આપણે પ્રોગ્રામની વાત કરીએ ત્યારે તો એમનો આભાર. સ્ટાફ મિત્રોનો પણ આભાર. એમ જણાવ્યા સાચવા બેનાબેન, તમારો આભાર. બેનાબેનને ચિંતા હોય આપણા કાર્યક્રમો શું થશે તો સારું થશે. મારા સાથી મિત્રો પ્રહલાદભાઈ પણ આમ પ્રહલાદભાઈ તમારે આપણા મિત્રો પણ રાજેશભાઈ તૈયાર હતા. મારા વડીલ કિશોરભાઈ તો આજે એક જ ગઝલ કરી બીજું હવે મહત્વનું કહેવાનું તો ગઝલ ઓછી નથી કરી. એમનો આભાર ભરૂચભાઈ સાહેબ એમનો આભાર સાહિત્ય અકાદમીનો આભાર. અને આપણે પહેલા ચર્ચાથી બાકી ફરી વાર પાછા મળીશું. સમય થયો. ધન્યવાદ. આભાર. આભાર ડૉક્ટર સાહેબ. હવે એક વાત કહેવાની રહી ગઈ હતી કે પ્રવીણ દાદા આજે આપણા ખરા અર્થમાં અતિથિ બન્યા છે. કારણ કે સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં એમનું આવવાનું નક્કી નહોતું, પણ ગઈકાલે સવારે જ અચાનક થયું છે. અને બધાને શાંતિ રાખવાનું કહું છું કે આપણે હવે જેમ સાંભળવા લઈ ગયા છીએ પ્રવીણ દાદા છે, એટલે એમને આપણે શાંતિથી સાંભળીશું. નમસ્કાર. ભારત માતા કી અત્રે ઉપસ્થિત બધાના હૃદયમાં બિરાજમાન માતૃભાષા અને મા સરસ્વતીને પ્રણામ. તમે બધા વિદ્યાર્થીઓ ખૂબ નસીબદાર છો કે આવી સુંદર શાળા તમને મળી છે અને આવા સુંદર જ્ઞાની શિક્ષકો મળ્યા છે અને સરસ મજાના આચાર્યો મળ્યા છે. શિક્ષક શિક્ષણ આપે પણ શિક્ષાની સાથે તમને જ્ઞાન આપે, જે જ્ઞાન તમારા જીવનમાં ઉપયોગી થાય. આ બધા શિક્ષકોની દ્રષ્ટિમાં તમે બધા છે ને ભારતના મહાપુરુષો છો. આ બધા શિક્ષકોના દિલમાં એમ છે કે આ બધા જ વિદ્યાર્થીઓ મારા ભવિષ્યના ખૂબ સારા નાગરિક બને અને આ દેશના ખૂબ સારા સંચાલક બને. કોઈ વડાપ્રધાન બને, કોઈ રાષ્ટ્રપતિ બને, કોઈ સેનાપતિ બને, કોઈ શિક્ષણ મંત્રી બને. પણ અહીંથી ભણીને ગયેલા બધા સારા નાગરિકો બને. આપણે ભણવા છતાં આવીએ છીએ અહીંયા સારા નાગરિક બનવા. તો આપણા બધા યુવજનોની જે હૃદયની ઈચ્છા છે કે ભણેલા બધા વિદ્યાર્થીઓ સારા બને અને આ દેશ માટે કંઈક કરે. તો માતૃભૂમિ અને માતૃભાષા માટે આપણે સજાગપણે જે પણ કરવું પડે તે કરવું. અને કરવું એટલે કેવું કરવું? સરસ કરવું. કેવું કરવું? જે પણ કરીએ સરસ કરવું. તો આજથી નક્કી કરીએ મનમાં, જે પણ કરીશું એ સારું કરીશું અને સરસ કરીશું. પાકું? આજથી આપણે શું નક્કી કરવાનું? જે પણ કરીશું તે ભણવાનું, રસ ભણવાનું, રમવાનું, રસ રમવાનું. તો આપણે બધા સરસ રીતે આગળ વધીએ એ જ મારી હાર્દિક શુભેચ્છા. તમે બધા ખૂબ આગળ વધો, આ દેશના અને દુનિયાના સારા નાગરિક બનો એવી શુભકામના. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. પહેલા કલ્પેશભાઈ સાહેબ માટે હું કહીશ, અમારે તો આપને ટોપલેથી માણવા હતા, પરંતુ આપે તો ગોબડામાં સમાવી દીધા. આશા રાખે કે તમારી વાણીનો લાભ, જે છંદની વાત કરી એ એક દિવસ કાર્યક્રમોને આયોજન કરી શકીએ. પ્રવીણભાઈ સાહેબે આપણને બહુ સરસ વાત કરી કે જે કરો એ શ્રેષ્ઠ કરો, જેટલું કરો એટલું સારું કરો. અને એમને તમારા માથે ખોટી જવાબદારી કે તમે દેશના ભાવિ છો.
તમે દેશનું ભવિષ્ય ઘડનારા છો, તો તમે શ્રેષ્ઠ વ્યક્તિ બનો. પોતાની એકદમ લાગવયુક્ત વાણીમાં આપણને ખૂબ સરસ સંદેશો આપ્યો છે. આ કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે કલ્પેશભાઈ સાહેબ જોડે મારે વાત થઈ હતી. એમણે કીધું કે એકાદી ભાષાની કોઈ પ્રવૃત્તિ તમારી શાળામાં જો તમે કરાવી શકો તો કરાવજો. એના માટે મેં નિબંધ લખાવ્યો છે માતૃભાષાનું મહત્વ. એમાં નિબંધો લગભગ 300-350 વિદ્યાર્થીઓએ સાહેબ લખીને આપ્યો છે. એ નિબંધમાંથી શ્રેષ્ઠ 3 નિબંધ શોધવા અમારા જે નિર્ણાયકોએ મહેનત કરી. એમણે એવું કીધું કે બેન કેટલાક નિબંધ એવા છે કોને નંબર આપવો કોને ના આપવો. એટલું સરસ લખાણ વિદ્યાર્થીઓએ લખ્યું છે અને એમાંથી શ્રેષ્ઠ 3 નંબર આપણે અહીંયા આપ્યા છે. આપ સર્વે મહેમાનોને વિનંતી કરું કે અમારી એ દીકરીઓને આપના હસ્તે પુરસ્કાર આપી અને સન્માનિત કરો. પ્રથમ નંબર મેળવે છે રાવલ દિયા સંજયભાઈ 10 વ. દીકરી હોય તો એનું ઇનામ લેવા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીશું. સાહેબ આ વર્ષે જે પેપરો લખાવીએ છીએ એમાં ગુજરાતીના પેપરની હું વાત કરું તો આ દીકરીએ જે પેપરો લખ્યા છે એમાં બીજો નંબર પ્રાપ્ત કરે છે રાઠોડ ઉશરા 10 ક. રાઠોડ ઉશરા 10 ક. ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે શર્મા માહી. ખૂબ ખૂબ આભાર સાહેબ. વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. કલ્પેશભાઈ સાહેબ, પ્રહલાદભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કલ્પેશભાઈ, પ્રહલાદભાઈ અને સાહેબને વિનંતી કરું પ્રમુખ સાહેબને કે ખૂબ ખૂબ આભાર. માતૃભાષા વિશેની ઘણી બધી વાતો અહીંયા થઈ છે. કાર્યક્રમને આપણે નિહાળ્યો છે તો આશા રાખીએ કે આની અંદરથી એવા વિદ્યાર્થીઓ માતૃભાષામાં રસ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન આ કાર્યક્રમની અંદર આપી અને માતૃભાષાને ગૌરવ વધારવામાં આપણે પ્રયત્નો કરીશું. અમારી શાળાના બેનશ્રી જાગૃતિબેન આભાર વિધિ કરશે. સપનાને ન ચાલે સાકાર થયા વિના, સપનાને ન ચાલે સાકાર થયા વિના, નાવિકને ન ચાલે નદી પાર કર્યા વિના, અમારા આગળ આવા રૂડા અવસરમાં મહેમાનો પધાર્યા હોય ત્યારે અમને ન ચાલે આપના આભાર માન્યા વિના. આદરણીય ઉપસ્થિત મહાનુભાવો, આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા સપ્તાહ અંતર્ગત આ પવિત્ર અવસરે આપ સૌની ઉપસ્થિતિ એક કાર્યક્રમને ગૌરવ અને ભવ્યતા બક્ષે છે. આજના વિશેષ દિને શોભાવનાર સર્વ મહાનુભાવો અમારી શાળામાં ઉપસ્થિત રહ્યા એ બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. સાથે સાથે આજના આપણા ઊંડા વિચારોને માણવાનો લાભો મળે એ બદલ અમો આપના ઋણી
માટીનો પુત્ર છું હું, માટીનો પુત્ર છું હું, તમથી જુદો નથી હું, ભૂલ હોય તો કરજો માફ, ઇન્સાન છું ઈશ્વર નથી. કદાચ અમારા આ ભગીરથ કાર્યમાં ક્ષતિ રહી ગઈ હોય તો દિલની દિલાવરીથી ક્ષમ્ય કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હેલો, અમે બધા પોતાની જગ્યાએ ઊભા થઈ રાષ્ટ્રગીત ગાઈને વિદાય મળીશું. અને મહેમાનશ્રીઓ આપણે વિનંતી છે આપણે ત્યાં હસ્તાક્ષર ક્લાસ સાવધાન एक साथ राष्ट्रगीत शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता वंदनामसिद्ध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय भारत माता की जय. एक साथ बैठ जाओ. लाइन में दफ्तर लाइन चलो लाइन में ઝડપ કરજો તમે.